હેલો વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ ફિનોલ ઇથરનો લેક્ચર નંબર 14 આગળ વધીએ. એમાં લેક્ચર નંબર 13 તમે જોયો હશે તો એમાં છેલ્લે આપણે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ હતી. ફિનોલની રાસાયણિક પ્રક્રિયામાં છેલ્લે આપણે આલ્સ ઓર સલ્ફેટ ઓક્સિડેશન જોયું હતું, બરાબર? તો અહીંયા આગળ વધીએ તો એક્સ્ટ્રા રિએક્શન ફોર નીટ ફિનોલની એમાં થેલિન રિએક્શન થેલિક એન્હાઇડ્રાઇડ સાથે. તો આ જે થેલિક એન્હાઇડ્રાઇડ સાથે ફિનોલની પ્રક્રિયા સાંદ્ર H2SO4 ની હાજરીમાં થતા સાંદ્ર H2SO4 ની હાજરીમાં થતા આ રીતે પાણીનો અણુ દૂર થાય, H2O પાણીનો અણુ દૂર થાય અને અહીંથી આ કાર્બન સાથે આ બંને ફિનોલ રિંગ પેર સ્થાનેથી જોડાય. આ રીતે આ જે બન્યો અહીંથી જોડાય, એક ફિનોલ આ બીજો ફિનોલ. ઓકે, અહીંયા આપણે કાર્બન નો નાખતા ડાયરેક્ટ રિંગ જ જોડીએ. આ એસિડ બેઝ ઇન્ડિકેટર ફિનોક્થેલિન બને અને ફિનોક્થેલિન તરીકે ઓળખાય. OH ફિનોક્થેલિન. ફિનોક્થેલિન એસિડ બેઝ ઇન્ડિકેટર સૂચક ફિનોક્થેલિન બને. એટલે ફિનોલની થેલિન રિએક્શનમાં થેલિક એન્હાઇડ્રાઇડ સાથે 2 મોલ ફિનોલની સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થતા આ રીતે પાણીનો અણુ દૂર થાય અને અગત્યનો સૂચક ફિનોક્થેલિન બને, બરાબર? આ થેલિન રિએક્શન ફિનોક્થેલિન સૂચકનું બનવું, બરાબર છે? ત્યારબાદ આગળ વધીએ તો એઝો સંયુગ્મન પ્રક્રિયા, એઝો કપલિંગ રિએક્શન, એઝો સંયુગ્મન પ્રક્રિયા ફિનોલ. એઝો સંયુગ્મન પ્રક્રિયા, એઝો સંયુગ્મન પ્રક્રિયા, એઝો કપલિંગ રિએક્શન. તો બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ઉપર N2+ Cl- બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ BDC બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડની ફિનોલ સાથે પ્રક્રિયા આલ્કલાઇન માધ્યમમાં કરવામાં આવે. આલ્કલાઇન માધ્યમ ફિનોલ આલ્કલાઇન માધ્યમ, બેઝિક માધ્યમ. બેઝિક માધ્યમ એટલે pH છે ને 9 to 10 ના ગાળામાં, pH 9 થી 10 ની રેન્જમાં. એટલે બેઝિક માધ્યમ એટલે NaOH ઉમેરેલો હોય તો આ ફિનોક્સાઇડ બને. આ કેવો નિર્દેશક? ઓર્થોપેરા નિર્દેશક. અને આની પાસે ઇલેક્ટ્રોનની શું હોય? ઉણપ. એટલે આના પેરા સ્થાનેથી આ કપલિંગ કરે, સંયુગ્મન કરે. આ રીતે N દ્વિબંધ N OH અને પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન કહેવાય. પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. આ એઝો સમૂહ. આનો રંગ છે ને ઓરેન્જ, નારંગી રંગક. આ એક પ્રકારની ડાય છે, ઓરેન્જ ડાય, રંગક તરીકે ઓળખાય, નારંગી રંગક. આ રંગ દેખાવાનું કારણ આ કોન્જુગેશન ને કારણે. અહીંયા પાઈ સિંગલ પાઈ આ ઇલેક્ટ્રોન નું કોન્જુગેશન થાય એટલે ઇલેક્ટ્રોન સતત પોતાનું સ્થાન બદલતા હોય, બરાબર? આ કોન્જુગેશન ને કારણે આમાં રંગ દેખાય.
આ પ્રક્રિયા છે આ એક પ્રકારની ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જેવી જ થઈ. દાતા સમૂહ જેમ અહીંયા જોડાય એમ આ પ્રક્રિયા પ્રત્યે સક્રિયતા વધે અને આમાં જેમ આકર્ષક સમૂહ જોડાય એમાં કપલિંગ રિએક્શનની સક્રિયતા વધે. બરાબર? એટલે ફિનોલની BDC બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી નારંગી રંગક મળે. બરાબર? ફિનોલ અહીંયા આ પ્રક્રિયાની મિકેનિઝમ આપણે સમજવી હોય તો આ ફિનોલમાંથી છે ને ફિનોક્સાઇડ બનતું હોય. ફિનોલમાંથી ફિનોક્સાઇડ જો આ રીતે ફોર ઇન્ફોર્મેશન ફિનોલમાંથી ફિનોક્સાઇડ આ ફિનોક્સાઇડ આયન હવે અહીંથી આ યુગ્મ અહીંયા આવતું હોય આ યુગ્મ અહીંયા આવે તો આ યુગ્મ છે ને બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડમાં આ બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ હોય અહીંયા N પ્લસ ટ્રિપલ બોન્ડ N હોય અહીંથી આ યુગ્મ અહીંયા આવે તો અહીંથી આ પાઈ ઇલેક્ટ્રોન વડે આકર્ષાય. એટલે હવે હું જો સંયુગ્મન કરું છું આવું થાય દ્વિબંધ દ્વિબંધ અહીંયા દ્વિબંધ O અને અહીંથી સંયુગ્મન કર્યા આ N દ્વિબંધ N અને આ રિંગ N ડબલ N. હવે અહીંયા તમને ખબર હોય તો H તો હોય તો પછીના સ્ટેપમાં H પ્લસ જાય આ યુગ્મ અહીંયા આવે આ યુગ્મ અહીંયા આવે તો આ પાછું અહીંયા જતું રહે એટલે આવું થઈ જાય O માઈનસ અહીંયા દ્વિબંધ આવી જાય અહીંયા દ્વિબંધ આવી જાય અહીંયા દ્વિબંધ અહીંયા આ N દ્વિબંધ N. હવે આ O માઈનસ આ H પ્લસ મેળવી લે H પ્લસ મેળવી લે એટલે આ બની ગયો લાઈની ક્રિયાવિધિ થઈ એ જો સંયુગ્મન પ્રક્રિયાની. બરાબર? ફિનોક્સાઇડ ઓર્થોપેરા નિર્દેશક. હવે જો અહીંયા પેરા સ્થાન ખાલી હતું એટલે આનું સંયુગ્મન પેરા સ્થાનેથી થયું પરંતુ જો પેરા સ્થાને અહીંયા પહેલેથી કોઈ અહીંયા દાખલા તરીકે હું CH3 લઈ લઉં 4 મિથાઇલ ફિનોલ લઈ લઉં તો પણ સંયુગ્મન થાય તો આ છે ને ઓર્થો સ્થાનેથી જોડાય કારણ કે આ O- નો નિર્દેશક ઓર્થોપેરા એટલે અહીંયા જો પેરા સ્થાને કોઈ સમૂહ જોડાયેલો હોય આનું સંયુગ્મન છે ને ઓર્થો એથી પણ થાય. બરાબર છે? રાધાના સંયુગ્મન પ્રક્રિયા નારંગી રંગક બને. ફિનોલની બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી કયો રંગક બને? ઓરેન્જ નારંગી રંગક બને. પેરા હાઇડ્રોક્સી એઝો બેન્ઝીન. આ રિએક્શન આપણે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનમાં પણ આવશે બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા. બરાબર? આ પ્રક્રિયામાં અહીંયા જેમ દાતા સમૂહ જોડાય એમ ઝડપી અહીંયા જેમ આકર્ષક જોડાય એમ બધું આ BDC સાથે જેમ આકર્ષક જોડાય ને એમ આ સંયુગ્મન પ્રક્રિયાની ઝડપ વધે કારણ કે આકર્ષક સમૂહ આની પાસે વધુ ઇલેક્ટ્રોનની ઉણપ કરે અને અહીંથી સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે ઝડપથી કપલિંગ થાય. બરાબર છે? એટલે આમાં આકર્ષક સમૂહ જોડાય સક્રિયતા વધે. આકર્ષક સમૂહ જોડાય સક્રિયતા વધે. ડાયટેસ્ટ આની સાથે આકર્ષક અને અહીંયા જેમ દાતા સમૂહ હોય એમ સક્રિયતા વધે. આ એની મિકેનિઝમ છે. તો મિકેનિઝમમાં શું થયું? અહીંથી આ યુગ્મ અહીંયા આ યુગ્મ અહીંયા તો અહીંથી આ N આકર્ષાય આ રીતે કપલિંગ થાય પછી H પ્લસ દૂર થાય આ યુગ્મ અહીંયા તો આ યુગ્મ અહીંયા આ ઓક્સિજન ઉપર એટલે O માઈનસ ને H પ્લસ મેળવી લે આ બને પેરા હાઇડ્રોક્સી એઝો બેન્ઝીન. ઓકે? આ રીતે એઝો સંયુગ્મન પ્રક્રિયા ફિનોલની. ત્યારબાદ આગળ વધીએ તો ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓમાં રિડક્શન. તો ફિનોલ
મેં નિકલ ઉદ્દીપકની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય તો રિડક્શન થાય, પણ આ ડબલ બોન્ડનું થાય, ડબલ બોન્ડનું, એટલે આપણે મળે સાયક્લોહેક્ઝેનોલ. ફિનોલમાંથી સાયક્લોહેક્ઝેનોલ બનાવવું હોય તો આ રીતે રિડક્શન થી સાયક્લોહેક્ઝેનોલ બને ફિનોલમાંથી, સાયક્લોહેક્ઝેનોલ. બરાબર છે. ત્યારબાદ ફિનોલની લિબરમેન નાઇટ્રોસો કસોટી આવે છે. લિબરમેન નાઇટ્રોસો કસોટી, લિબરમેન નાઇટ્રોસો કસોટી. આ પણ ફિનોલને ઓળખવા માટેની એક ટેસ્ટ છે. તો ફિનોલ એની NaNO2 સાથે પ્રક્રિયા, સોડિયમ નાઇટ્રાઇટ મંદ H2SO4 ની હાજરીમાં કરીએ, મંદ H2SO4 ફિનોલની મંદ H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ, અહીંથી લેતા જઈએ આપણે. મંદ H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરો તો આ રીતે પેરાનાઇટ્રોસોફિનોલ બને. પેરાનાઇટ્રોસોફિનોલ OH, અહીંયા N દ્વિબંધ O. આની અંદર રેઝોનન્સ થતું હોય, અહીંથી આ યુગ્મ અહીંયા આવતું હોય, આ યુગ્મ અહીંયા આવે તો અહીંથી આ યુગ્મ અહીંયા, આ બંને સ્વરૂપ એકબીજામાં રૂપાંતરિત હોય. દ્વિબંધ O, દ્વિબંધ NOH. બરાબર. હવે આની H2SO4 સાથે પ્રક્રિયા કરાવીએ. H2SO4 સિલિક માધ્યમ તો એક OH2 પ્લસ બને, દ્વિબંધ O, દ્વિબંધ N, બોન્ડ OH2 પ્લસ, આ ઓક્સિજન H પ્લસ મેળવે, પછી આમાંથી પાણીનો અણુ દૂર થાય, આ H2O દૂર થાય, માઈનસ H2 એટલે N ઉપર પ્લસ ચાર્જ આવે, N ઉપર પ્લસ ચાર્જ, N ઉપર પ્લસ ચાર્જ. હવે આની ફિનોલ સાથેની પ્રક્રિયા, ફિનોલ OH, તો આ કેવો નિર્દેશક OH? ઓર્થોપેરા નિર્દેશક. આની પાસે ઇલેક્ટ્રોનની શું થાય? ઉણપ, એટલે આની સાથે જોડાય, એટલે આ OH બરાબર, અને એની સાથે આ N દ્વિબંધ જોડાય, આ આની સાથે જોડાય, અહીંથી N પેરા સ્થાનેથી જોડાય એની સાથે. આને ઇન્ડોફિનોલ તરીકે ઓળખવામાં આવે. કેનાથી ઓળખાય? ઇન્ડોફિનોલ, લાલ રંગનો હોય, ઇન્ડોફિનોલ રેડ બને. અને આમાં NaOH ઉમેરો, NaOH અથવા KOH જલીય, NaOH અથવા જલીય KOH તો આ ફિનોક્સાઇડ બને. અહીંયા O માઈનસ, K પ્લસ અથવા Na પ્લસ, બોન્ડ N, દ્વિબંધ O. આ જે બન્યો અને ઇન્ડોફિનોલ, પણ આનો બ્લુ રંગ હોય, ઇન્ડોફિનોલ આ બ્લુ રંગનો હોય. તો આ રીતે લિબરમેન નાઇટ્રોસો કસોટી ફિનોલ આપે. એટલે ફિનોલને ઓળખવા માટેની પ્રક્રિયા છે પ્રયોગશાળામાં. બરાબર. તો લિબરમેન નાઇટ્રોસો કસોટી ફિનોલે આપે અને અમાઇને આપે. બરાબર. એમાઇન પણ લિબરમેન નાઇટ્રોસો કસોટી આપે. બરાબર. તો લિબરમેન નાઇટ્રોસો કસોટીની આ પ્રક્રિયા ક્રિયાવિધિ છે. ઇન્ડોફિનોલ બને, રેડ બને, પછી એમાં NaOH ઉમેરો ને તો બ્લુ રંગનો બની જાય. બરાબર, જે ફિનોલિક ગ્રુપની હાજરી સૂચવે. તો આ પ્રક્રિયા લિબરમેન નાઇટ્રોસો કસોટી ફોર ફિનોલ. એટલે આપણે કહેવાનું શીખ્યું છે નીચેનામાંથી ફિનોલ કઈ કસોટી આપે? તો લિબરમેન નાઇટ્રોસો કસોટી આપે. એકલો ફિનોલ નથી આપતો, એમાઇન સંયોજન હોય ને, એનિલિન બેન્ઝીન ઉપર NH2, બરાબર, દ્વિતીયક એમાઇન આપે આ લિબરમેન નાઇટ્રોસો કસોટી. ઓકે, બરાબર.
ત્યારબાદ તટસ્થ FeCl3 સાથે પ્રક્રિયા તટસ્થ FeCl3 સાથે ફિનોલ પ્રક્રિયા આપે. ફિનોલ ને પ્રયોગશાળામાં ઓળખવા માટેની કસોટી તટસ્થ FeCl3 સાથે આ પ્રકારનો કોમ્પ્લેક્સ બનાવે -3HCl O thrice અને Fe3+. આ જે કોમ્પ્લેક્સ બને આ જે છે એ બ્લુ અથવા વાયોલેટ રંગનો હોય, બ્લુ અથવા વાયોલેટ. એટલે તમે આપેલ કમ્પાઉન્ડ ફિનોલ છે કે નહીં, ફિનોલિક ગ્રુપ હાજર છે કે નહીં ચેક કરવું હોય તો તટસ્થ FeCl3 ઉમેરો અને બ્લુ અથવા વાયોલેટ રેડ જોવા મળે તો એમ કહેવાય ફિનોલ હાજર હોઈ શકે. ઓન્લી આલ્કોહોલ છે આ પ્રક્રિયા નથી આપતો. ફિનોલિક અને ઇનોલિક હોય ને બધા આપે. આ રીતે જે સમૂહ આવતો હોય ને આ બધા આ ઇનોલિક ગ્રુપ કહેવાય અને આ ફિનોલિક કહેવાય. ઇનોલિક ને ફિનોલિક OH આ ફિનોલિક ગ્રુપ એરોમેટિક રિંગ સાથે. તો આવા બધા છે ને તટસ્થ FeCl3 સાથે પ્રક્રિયા આપે. બરાબર, ઇનોલિક અને ફિનોલિક. એટલે આલ્કોહોલ કરતા ફિનોલ ને અલગ ઓળખવા માટેની આપણે એક ટેસ્ટ છે તટસ્થ FeCl3 સાથેની પ્રક્રિયા. તો આપણે ફિનોલ છે એને આલ્કોહોલ થી અલગ ઓળખવા માટેની કઈ કઈ કસોટીઓ, તો ફિનોલ ને આલ્કોહોલ થી અલગ ઓળખવા માટેની કસોટી આલ્કોહોલ છે કે ફિનોલ ઓળખવા માટે તો એક તો પહેલું છે ને ફિનોલ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. ફિનોલ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. આલ્કોહોલ લિટમસ કસોટી નથી આપતો, એટલો નિર્બળ એસિડ છે ટૂંકમાં. પછી ફિનોલ લિબરમેન કસોટી આપે. લિબરમેન કસોટી આલ્કોહોલ ન આપે. પછી હમણાં આપણે જોયું ફિનોલ એઝો સંયુગ્મન પ્રક્રિયા આપે. એઝો સંયુગ્મન પ્રક્રિયા આપે. નારંગી એઝો રંગક બનાવે. નારંગી એઝો રંગક બનાવે. આલ્કોહોલ આ કસોટી નથી આપતો ફિનોલ. પછી ફોર્થ હમણાં જ જોયું ફિનોલ તટસ્થ FeCl3 સાથે ફિનોલ તટસ્થ FeCl3 સાથે બ્લુ અથવા વાયોલેટ રંગ આપે. વાયોલેટ રંગ આપે જ્યારે આલ્કોહોલ આ કોઈ કસોટીઓ આપતો નથી. ફિનોલ NaOH સાથે પ્રક્રિયા આપે જ્યારે આલ્કોહોલ આ કોઈ પ્રક્રિયા આપતો નથી. બરાબર, આલ્કોહોલ આ પ્રક્રિયા આપતો નથી. એટલે આલ્કોહોલ અને ફિનોલ ને અલગ ઓળખવા માટેની આ કસોટીઓ છે. આ ઉપરાંત ફિનોલ છે એ બ્રોમિન જળ સાથે સફેદ અવક્ષેપ આપે. ફિનોલ બ્રોમિન જળ Br2 જળ સાથે સફેદ અવક્ષેપ આપે. સફેદ અવક્ષેપ 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ આપે. આલ્કોહોલ આમાંથી કોઈ કસોટી આપતો નથી. એટલે distinguish of alcohol and phenol. બરાબર, એકબીજા વચ્ચેનો ભેદ શું હોય અથવા આલ્કોહોલ ફિનોલ ને અલગ ઓળખવા માટેની કસોટીઓ કહે તો ફિનોલ આ બધી કસોટી આપે. આલ્કોહોલ આ કોઈ પ્રક્રિયા આપતો નથી. આની મદદથી આપણે આલ્કોહોલ ફિનોલ વચ્ચેનો ભેદ પારખી શકાય. બરાબર છે. આ રીતે આલ્કોહોલ ફિનોલ ને આપણે અલગ ઓળખી શકીએ. બરાબર. ફિનોલ ની આપણે ખબર હોય તો રિમર્ટીમાન પ્રક્રિયા જોઈતી. સેલિસાલ્ડિહાઇડ બન્યું હતું ફિનોલ માંથી ક્લોરોફોર્મ સાથે. તો રિમર્ટીમાન જેવી પ્રક્રિયા ફિનોલ
ની કાર્બન ટેટ્રાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ફિનોલ કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4NaOH તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ સાથેની પ્રક્રિયામાં 340 કેલ્વિને થાય બને તો આ પ્રકારનો મધ્યવર્તી બને રિમર્ટીમાન જેવી જ પ્રક્રિયા અહીંયા CCl3 આવે એક Cl- દૂર થાય બરાબર Cl- CCl3 અને આનું જળ વિભાજન થાય NaOH સાથે 3 મોલ NaOH બરાબર માઈનસ PNaCl અને એક જ કાર્બન ઉપર 3 OH આવે જે અનસ્ટેબલ હોય અહીંયા આ એક જ કાર્બન ઉપર 3 OH C બોન્ડ OH અસ્થાયી હોય એક જ કાર્બન ઉપર 3 OH અસ્થાયી પાણીનો અણુ દૂર થાય H+ OH- H2O અને સેલિસિલિક એસિડ બને આપણે કે OMCQ આવે કે ફિનોલની કાર્બન ટેટ્રાક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે તો સેલિસિલિક એસિડ સેલિસિલિક એસિડ 2 હાઇડ્રોક્સીબેન્ઝોઇક એસિડ એટલે આપણે કોલ્બે પ્રક્રિયાથી નહીં બનાવતા હતા હિમર્ટીમાનથી નહીં બને પણ કાર્બન ટેટ્રાક્લોરાઇડ લેવો પડે બરાબર પેલું ક્લોરોફોર્મ પ્લસ NaOH લ્યો તો સેલિસાલ્ડિહાઇડ બનતું હતું 2 હાઇડ્રોક્સીબેન્ઝાલ્ડિહાઇડ 340 કેલ્વિને થાય આ પ્રક્રિયા હિમર્ટીમાન ને આ બંને બરાબર એટલે ફિનોલમાંથી સેલિસિલિક એસિડ તમે આ રીતે બનાવી શકો બરાબર એટલે આ ફિનોલની CCl4 NaOH ની હાજરીમાં પ્રક્રિયાથી સેલિસિલિક એસિડ બને પછી સલ્ફોનેશન પ્રક્રિયા છે ને ટેમ્પરેચર ડિપેન્ડન્ટ રિએક્શન છે સલ્ફોનેશન આપણે આગળ જોયેલું તાપમાન આધારિત ટેમ્પરેચર ડિપેન્ડન્ટ એટલે ફિનોલ નું સલ્ફોનેશન તમે 298 કેલ્વિન તાપમાને કરો ફિનોલ એનું સલ્ફોનેશન 298 કેલ્વિન તો મેજર પ્રોડક્ટ ઓર્થો બને આ મુખ્ય નિપજ આ મુખ્ય પણ ફિનોલ નું સલ્ફોનેશન 373 કેલ્વિને થાય 373 કેલ્વિને સલ્ફોનેશન H2SO4 ની હાજરીમાં તો મેજર પ્રોડક્ટ છે ને પેરા હાઇડ્રોક્સી બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે તો પેરા મુખ્ય થર્મોડાયનેમિકલી આ ઉષ્માગતિકીય રીતે આ મોર સ્ટેબલ હોય તો આ મુખ્ય બરાબર અને આનું તમે 373 કરો ને પાછું આનું 373 કેલ્વિને 373 કેલ્વિન તાપમાન આપો તો પણ પાછું આ પેરા બને એટલે સલ્ફોનેશન પ્રક્રિયા છે ને તાપમાન આધારિત ફિનોલ નું સલ્ફોનેશન 298 કેલ્વિને કરવામાં આવે તો 2 હાઇડ્રોક્સીબેન્ઝીન સલ્ફોનિક એસિડ બને અને 373 કરવામાં આવે તો 4 હાઇડ્રોક્સીબેન્ઝીન સલ્ફોનિક એસિડ મુખ્ય નિપજ મળે અને આ 2 હાઇડ્રોક્સીબેન્ઝીન સલ્ફોનિક એસિડ ની 373 કેલ્વિન આપવામાં આવે પાછું તાપમાન તો પાછું આ પેરા મુખ્ય એટલે ઉષ્માગતિકીય મોર સ્ટેબલ આ હોય તાપમાન વધે T વધે એમાંનો ડેલ્ટા G મોર નેગેટિવ થતો હશે આ પ્રોસેસનો એટલે સ્વયંપ્રવિત હોય આ પ્રક્રિયા બરાબર તો આ ફિનોલ ટોપિક જે છે એની મોટાભાગની આપણે એક્સ્ટ્રા રિએક્શનોની પણ વાત થઈ ગઈ છે તો અહીંયા આપણે ફિનોલ ટોપિક જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ બરાબર ફિનોલ તમે લોકો વ્યવસ્થિત પ્રિપેર કરી નાખજો બરાબર છે ફિનોલ ટોપિક ઓકે